હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જય મા આદિપરા ભગવતી શ્રી 64 જોગણી જગદંબા આદ્ય શક્તિ જોગમાયા. સર્વે રાવળદેવ સમાજને શૈલેષ રાવળના જય શ્રી કૃષ્ણ. જય મા જોગણી. હર હર મહાદેવ. તો મારે એટલું કહેવું છે કે દેવાદિદેવ અજન્મા અજર અમર શિવશંકર શંભુ ત્રિપુરારી જે રાવળદેવ સમાજના આદ્ય પિતા હોય અને અખિલ બ્રહ્માંડની જનેતા, ધર્મ અર્થ કામ મોક્ષને સાધક માટે સાધ્ય બનાવનારી, જે મહાદેવી પાર્વતીની સખીઓ છે, 10 મહાવિદ્યાઓના ગુપ્ત તાંત્રિક રહસ્યોને સાચવનારી એવી માં 64 જોગણી કે જે રાવળદેવના ઘર પરિવાર કુટુંબ કબીલા મહોલ્લામાં કોઈ મેલી વિદ્યા, મૂઠ, ચોટ, મારણ, ઉચ્ચાટન, વશીકરણ, ભૂત, પ્રેત, ચુડેલ, ડાકણ, શાખણ, યક્ષ, ગંધર્વ, રાક્ષસ, અસુર આવી કોઈ બદીઓ પગ પેસારો ના કરી જાય એટલા માટે ધોમ ધકતા તાપમાં પલોઠી વાળીને ઝોપાટોડે બેસણા કરેલી હોય એવી જગતની તમામ વિદ્યાઓની અધિષ્ઠાત્રી મારી માં જગદંબા જોગણી જોગમાયા જે રાવળદેવ સમાજની રક્ષા કરતી હોય, જે રાવળદેવ સમાજના જમવાથી ધર્મની ધજા ટળતી હોય, જે રાવળદેવની ગેડી દાખ ઉપર પડે અને 9 લાખ લોબડિયાળી મોટી મોટી દેવીઓ હોકારો કરતી હોય, પ્રગટ થઈ દર્શન આપતી હોય અને ખમા મજાના આશીર્વાદ આપતી હોય, એ રાવળદેવ સમાજ એવો મારો ખમીરવંતો માનવંતો દેવીનો ઉપાસક રાવળદેવ સમાજ એ સમગ્ર ગુજરાતના રાજ્યના રાવળદેવ સમાજે જ્યારે એક અવાજે એક થઈ જ્યારે પોતાની માં જોગણીનું દિવ્ય અને ભવ્ય મંદિર બનાવવાનો નિર્ધાર કર્યો હોય તો એ મંદિર કેવું બનશે એ જાણવાની સૌને તાલાવેલી છે. ત્યારે મંદિરની ડિઝાઇન કેવી હશે, કયા પથ્થરમાં માનું મંદિર બનશે, કયા પથ્થરથી માની મૂર્તિ બનશે, એક મૂર્તિ બનશે કે 64 બનશે, માના બેસણા કેવા હશે, માના માથે છત્ર કેવું હશે, માનું સ્વરૂપ કેવું હશે, માનું મંદિરનું ગર્ભગૃહ કેવું હશે, 64 જોગણીના કયા કયા સ્વરૂપો કયા કયા ક્રમમાં બિરાજમાન થશે, શું શ્રી 64 જોગણી માતા સાક્ષાત મંદિરમાં પ્રતિષ્ઠિત થશે, ભૂમિપૂજનમાં કયા મોટા નેતા આવશે, સનાતન ધર્મના કયા મોટા સંત આવશે, ભૂમિપૂજનની શાસ્ત્રોક્ત વિધિ કયા પંડિતના હાથે થશે, આપણા રાવળદેવ સમાજના ભુવાઓની આ સમગ્ર કાર્યમાં શું રોલ હશે, સમાજના ડાકલિયા પાવડિયા અને જાગરિયાઓનો શું ભાગ ભજવશે, સમાજના ગાયક કલાકારો કઈ રીતે સહકાર આપશે, સમાજના ડાન્સરો માની ભક્તિનું કયું પરફોર્મન્સ રજૂ કરશે, કાર્યક્રમમાં ડાયરાના કયા મહાન કલાકારો આવશે, સમાજના આગેવાનો આ મહાન કાર્યમાં કઈ રીતે કયા ક્ષેત્રમાં અને શું સહકાર આપશે, સમાજનો સામાન્ય માણસ આ કાર્યક્રમમાં શું સેવા આપશે અને આ કાર્યક્રમ થશે તો ક્યારે થશે, એનો ખર્ચો કેટલો આવશે, એ ખર્ચાનું આયોજન આપણે સૌ સાથે મળીને કઈ રીતે કરીશું. આ બધા પ્રશ્નોના આપણે જવાબ ઘણા વર્ષોથી લગભગ 7-8 વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ. એ પહેલાં એક વાત કહેવી છે મારે કે માં 64 જોગણી જગદંબાનું કાર્ય જ્યારથી શરૂ થયું ત્યારથી ઘણા રાક્ષસો હવનમાં હાડકાં નાખે છે અને ઘણા લોકો કોઈ પણ જાતની માહિતી વિના બસ કોઈનું સાંભળ્યું એમાં 2 વાત ઉમેરીને પાછી આગળ જવા દીધી એમ કરતાં બહુ નકારાત્મક વાતો કરીને માતાજીના આયોજનને ખતમ કરવાનો એક આયોજનબદ્ધ પ્રયત્ન આપણા સમાજમાં થઈ ગયો. પણ એટલું ખાલી યાદ કરજો કે કદાચ આવો પ્રયત્ન કોઈએ કર્યો હશે તો એની હાલ શું પરિસ્થિતિ છે એ જરા જોઈ લેજો. એટલે હજુ એ તો પ્રશ્ન છે જ કે શું હજુ પણ રાક્ષસો હવનમાં હાડકાં નાખશે, અને હવનમાં હાડકાં નાખશે તો શું સમાજ અને માં જોગણી એમને જતા કરશે? આ 2 પ્રશ્નો બહુ પ્રાણ પ્રશ્નો છે. હવે આ બધા સવાલોના જવાબો આપવા માટે માનું મંદિર બનાવવાનું છે, કેવું બનાવવાનું છે, ક્યારે બનાવવાનું છે, ભૂમિપૂજન ક્યારે થશે, મંદિર બનાવવાનું નિર્માણનું કાર્ય કઈ રીતે થશે, કોઈએ સહકાર આપવો હોય તો કઈ રીતે આપવો, આ બધા પ્રશ્નોના જવાબ આપવા માટે
અને 64 જોગણી માતાનું ભવ્ય સામૈયું કરી માનભેર એના દીકરાઓ દ્વારા બનાવવામાં આવેલા મંદિરમાં બેસાડવા માટે આવી રહ્યું છે શ્રી જોગમાયા ફાઉન્ડેશન. ક્યાં આવી રહ્યું છે? આપના ઘરે, આપના ગામમાં અને તમારા શ્રી 64 જોગણી માના મંદિરે. એક જ વિનંતી મારે સમાજને કરવાની કે તમારે કોઈ પણ નેગેટિવ નકારાત્મક વાત તમે સાંભળો તો સૌથી પહેલાં એની ખાતરી કરો કે વાત સાચી છે કે ખોટી. કારણ કે સારી વાતોને ફેલાતા બહુ વાર લાગે છે. સારા માણસોને પોતાની જાતને સાબિત કરતા બહુ વાર લાગે છે, પણ ખોટી વાતને ફેલાતા વાર નથી લાગતી અને ખોટા માણસને ઝડપી સફળ થતા પણ વાર નથી લાગતી. પણ સાચું હોય એ 100 ગૌ જાય. માં જોગણીનું આ કાર્ય જ્યારે પૂર્ણ થશે જ્યારે માં આદ્યશક્તિ જગદંબા જોગમાયા પોતાના દીકરાઓ દ્વારા બનાવવામાં આવેલા મંદિરમાં આવીને બેસશે અને જ્યારે અમી દ્રષ્ટિ આપણા સમાજ ઉપર કરશે, એ દિવસથી રાવળદેવ સમાજની પ્રગતિનો કોઈ પાર નહીં રહે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. અને આપણા ભગવાન ભોળાનાથ અને માં જોગમાયા ગર્ભગૃહમાં બેઠેલા હશે અને આપણો રાવળદેવ સમાજ જ્યારે એની આરતી ઉતારતો હશે, એ કેટલો પાવન અને દિવ્ય અનુભવ હશે એની ખાલી કલ્પનાથી પણ મારા રોમમાં રોમાંચ ઉત્પન્ન થઈ જાય છે. હવે બહુ રાહ જોવાતી નથી. બહુ દુઃખ થાય છે કે આપણે 7-8 વર્ષ બસ નકારાત્મક વાતો કરીને અને કોઈના કહેવાથી આપણે બસ રિસાઈને બેસી ગયા, કોઈ થાકીને બેસી ગયા, કોઈને કોઈનું વાતનું ખોટું લાગ્યું, પણ આપણે એ બધું જોવાનું જ નથી. આપણે તો ફક્ત ને ફક્ત માને જોવાની છે કે માં તને ગમતું હોય તો હું આવું, માં તારા કામમાં મારાથી કંઈક સારું થતું હોય તો હું આવું, તારું કામ મારાથી બગડતું હોય તો મારે આવવું નથી. હા, પણ તારું કામ સુધારવાનું છે અને મંદિર કેવું બનાવવું, ક્યાં બનાવવું, શું કરવું, એ બધું તો અલ્ટિમેટલી જોવા જઈએ તો 64 જોગણી માતાના હાથમાં જ છે. એની મરજી હશે, એની ઈચ્છા હશે એવું જ મંદિર બનવાનું છે. આપણા કોઈની મરજી ચાલવાની નથી અને માથી મોટા થવાની આપણી કોઈ તાકાત પણ નથી અને કોઈ દિવસ થવા માટે પ્રયત્ન કરવો પણ ના જોઈએ. કારણ કે એનો એક હાથ અભય મુદ્રામાં છે, પણ એના એક હાથમાં ખડગ અને એક હાથમાં ખપ્પર પણ છે. તો બહુ મોટી શક્તિ છે. એના વિશે આપણે માત્ર ને માત્ર પ્રાર્થના કરી શકીએ, બસ બીજું કંઈ ના કરી શકીએ. માં તું દયા કરજે, માં તું રક્ષા કરજે અમારા સમાજની, અને માં અમારી કોઈ ભૂલચૂક થાય તો તું ક્ષમા કરજે. બસ આ 3 વસ્તુ એના આગળ બોલી શકાય, ચોથું કશું બોલી શકાય નહીં. તો મારા રાવળદેવ સમાજને વિનંતી કરું છું કે જો તમને આ વાત સાચી લાગી હોય, તમને આ વાત ગમી હોય તો આ વાતને એટલી શેર કરો કે એક પણ રાવળદેવ સમાજનો દીકરો એવો ના હોય કે જેના મોબાઈલમાં આ ક્લિપ ના હોય. કારણ કે આ વાત સમજવી દરેકે જરૂરી છે. કારણ કે આપણે વાતોના વંટોળમાં વહી જઈને બસ નકારાત્મક વાતો કરીને આ ખાઈ ગયા ને લઈ ગયા ને આ કરી નાખ્યું તે કરી નાખ્યું, ઘર બનાવી દીધું, બંગલા બનાવી દીધા, ગાડીઓ લાવી દીધી, આ બધું વિચારીને આપણે માનું અપમાન કર્યું, માણસોનું નહીં કર્યું. માણસોએ ખાઈ ગયા હોય તો એને ઘરમાં કાઢીને મારો, પણ એવું નહીં, એવું કશું છે જ નહીં વાતમાં. પણ લોકોએ બસ નેગેટિવ વાતો જો 5 માણસ ટોળું વળીને બેસે એટલે બસ જોગણીવાળા ખાઈ ગયા, જોગણીવાળા લઈ ગયા ને આપણે રહી ગયા. એટલે બસ બંધ કરો હવે. હાથ જોડું છું, વિનંતી કરું છું કે માનું કામ બગડે છે અને તમારા, અમારા અને અત્યાર સુધીમાં જેટલા રાવળદેવ સમાજ જન્મ્યો એ તમામના જીવનમાં પ્રથમવાર અને એકમાત્ર વાર આ મોકો આવ્યો છે. તો આ મોકો ખોવરાવશો નહીં, નહીતર સમાજ, ઇતિહાસ અને આવનારી પેઢી આપણને માફ નહીં કરે અને માં 64 જોગણી તો કોઈ દિવસ માફ નહીં કરે. બસ એટલું જ કહેવા માગું છું. માં 64 જોગણીનો સદાય દાસ એવો જોગણી રથ સેવક શૈલેષ રાવળ, સાકે મકવાણા, ગામ બ્રાહ્મણવાળા. જય માં જોગણી. હર હર મહાદેવ.